चैप्टर नंबर 1 ના અંતિમ દાખલા પર જઈએ। અંતિમ કૂટ પ્રશ્ન જે ઝડપ પર આધારિત છે। ઝડપ પર આધારિત આ કૂટ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના ખૂબ વધારે હોય છે। ઉપરાંત આ કૂટ પ્રશ્ન એ 3 માર્કના વેટેજમાં વ્યવસ્થિત બેસે તેવા પ્રકારનો પ્રશ્ન હોવાથી કહી શકાય કે આ દાખલો એ પૂછાવાની સંભાવના વધુ પ્રમાણમાં હશે। હવે આપણને દાખલાની રકમ કંઈક આવા પ્રકારની આપી છે। ઉદાહરણ નંબર 10 મોનાંગ ઘરેથી જ્યારે શાળાએ જાય છે ત્યારે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે સાયકલ દ્વારા શાળાએ પહોંચે છે। શાળાએથી ઘરે આવે છે ત્યારે મોટરસાયકલ દ્વારા 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દ્વારા એ ઘરે પહોંચે છે। मतलब કે શાળા અને ઘર વચ્ચેનું અંતર તો ક્યારેય બદલાવાનું નથી, તો એ અંતર જો ફિક્સ હોય તો ઝડપ ઓછી હોય તો સમય વધુ લાગે અને ઝડપ વધુ હોય તો સમય ઓછો લાગશે। તો અહીં આ બંને કન્ડિશનની અંદર સૌપ્રથમ આપણે તેના સમયની ગણતરી કરવી પડશે। ઉપરાંત આપણને આપેલો સમય એ મિનિટમાં છે, માટે અહીં આપેલા ઝડપને આપણે પ્રતિ અવરની જગ્યાએ પ્રતિ મિનિટમાં ફેરવવો જરૂરી બનશે। એટલે કે 12 કિલોમીટર પ્રતિ અવરનો મતલબ થાય છે 1/5 કિલોમીટર પ્રતિ મિનિટ અને 48 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ થાય છે 4/5 કિલોમીટર પ્રતિ મિનિટ। પ્રતિ મિનિટની અંદર બંને મૂલ્યોને આપણે ફેરવી લીધા। હવે કુલ સમય આપણને આપ્યો છે, મતલબ કે આ બંને ઝડપ પરથી આપણે બંને કન્ડિશનમાં એમના સમયને ધારવા જરૂરી બને છે। ધારો કે શાળાએ જતા લાગતો સમય એ આપણને x મિનિટ જેટલો થતો હશે, તો શાળાએ થી ઘરે આવતા મતલબ ઘરે જતા લાગતો સમય આપણે y મિનિટ ધારીએ। બંને આપણે મૂલ્ય જે ધાર્યા છે એ આપણો કુલ સમય 75/2 મિનિટ જેટલો થાય છે, મતલબ કુલ સમય x + y = 75/2 થશે। તો આ આપણું સમીકરણ નંબર 1 ગણી લઈએ આપણે। હવે બીજી વિગત આપણને એવી આપી છે કે શાળાએથી ઘરે જવાનું છે અને ઘરેથી શાળાએ જવાનું છે, મતલબ બંને જે પોઈન્ટ્સ કયા છે તે બંને વચ્ચેનું અંતર સમાન જ હશે। અને અહીં આપણે બંને ઝડપ આપણે જો મેળવી છે તો બંને ઝડપ આધાર ઉપર બંનેના સમયને ધ્યાનમાં લઈને બંને વચ્ચેના અંતરની સમાનતા દર્શાવી શકાય। મતલબ શાળાએથી ઘરે જવું અને ઘરેથી શાળાએ જવું બંને વચ્ચેનું અંતર એક જ સરખું હશે। તો અહીં આપણે ઝડપના સૂત્ર પર આધારિત રીતે જો અંતરને સૂત્રનો પત્તા બનાવીએ તો અંતર = ઝડપ ગુણ્યા સમય આપણું સૂત્ર બને છે, જ્યાં ઝડપ આપણને આપેલી છે 1/5 કિલોમીટર પ્રતિ મિનિટ અને સમય આપણો છે એ કન્ડિશનમાં x મિનિટનો। તો આપણું અંતર થાય છે x/5 કિલોમીટર। આટલું અંતર આપણને પ્રથમ કન્ડિશનમાં મળે છે। એનો મતલબ થયો કે જ્યારે શાળાએ મોનાંગ જાય છે ત્યારે તેને 1x/5 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે। એવી જ રીતે ઘરે જ્યારે મોનાંગ જાય છે ત્યારે એનું અંતર આપણે શોધતા અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। આમ તો બંને એક જ સરખા હોવાના, પરંતુ x ની કિંમત મેળવવા માટે અથવા y ની કિંમત મેળવવા માટે આવા પ્રકારના સૂત્ર તૈયાર કરવા પડે અને તેની કમ્પેરિઝન કરવામાં આવે તો જ આપણે કિંમત મેળવી શકીએ છીએ। તો અહીં અંતર = ઝડપ ગુણ્યા સમયના સૂત્ર પર આધારિત રીતે ઝડપ બીજા ભાગની અંદર 4/5 ગુણ્યા સમય એ કન્ડિશનમાં y છે, તો અહીં થશે 4y/5। આ આપણું અંતર છે। બંને વખતના અંતર સમાન મૂલ્ય ધરાવે માટે કહી શકાય કે x/5 = 4y/5। બંનેના છેદ સમાન છે, બંનેના છેદ ઉડી જશે તો આપણી કિંમત વધે છે x = 4y। આ x = 4y ની જે કિંમત છે એ કિંમતને આપણે આ સમીકરણની અંદર મૂકવામાં આવે તો આપણી કિંમત x + y = 75/2 ઉપરથી જો આ બેને સામેની બાજુ ગુણી નાખવામાં આવે તો થશે 2x + 2y = 75। x ની કિંમત અહીંયા રિપ્લેસ કરવામાં આવે તો 2 કૌંસમાં
4y plus 2y equal to 75. 4 દુ 8y વત્તા 2y એટલે ટોટલ થશે 10y equal to 75, y equal to 7.5 મિનિટ. y ની કિંમત મળી, મતલબ કે શાળાએથી ઘરે જવા માટે 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આટલો સમય થાય છે. હવે આપણે x ની કિંમત મેળવવી છે તો આપણને આપેલી કન્ડિશન પ્રમાણે x equal to 4y અને x equal to 4 કૌંસમાં 7.5 એટલે કે 7.5 ગુણ્યા 4 એટલે થાય 30 મિનિટનો સમય તેને શાળાએ પહોંચવા માટે થાય છે. x બરાબર 30 મિનિટ જેટલો સમય એને શાળાએ પહોંચવા માટે થશે. પરંતુ અત્યારે આપણે જરૂર છે શાળા અને ઘર વચ્ચેના અંતરની, મતલબ x અને y ની જે કિંમતો મેળવી એ બંને કિંમતો તો તે જે તે ગાળા માટેના સમયનું મૂલ્ય દર્શાવે છે, પરંતુ હવે આપણે જરૂર છે અંતરની. તો અંતર માટે ફરીથી આપણું સૂત્ર એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય વાળું સૂત્ર, એના પર આધારિત રીતે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય સૂત્ર વાપરીએ તો અહીં આપણી ઝડપ આપણને આપ્યા મુજબ જ્યારે પ્રથમ કન્ડિશનમાં x ની કિંમત ઉપર આધારિત જ વિચાર કરીએ તો આપણી જે ઝડપ જે છે 1.5 કિલોમીટર પ્રતિ મિનિટની છે. તો ઝડપ આપણે અહીં લઈએ તો 1/5 મલ્ટીપ્લાય બાય સમય આપણો છે 30 મિનિટનો, તો 30 મિનિટનો સમય અહીં દર્શાવીએ તો અહીં બંનેના ગુણનફળ દ્વારા આપણને કિંમત મળે છે 6 મિનિટ એ આપણું 6 કિલોમીટર એ આપણું અંતર થશે. મતલબ શાળા અને ઘર વચ્ચેનું કુલ અંતર 6 કિલોમીટર થાય છે. તો આવા પ્રકારે આ દાખલો અથવા આની અંદર કોઈ પણ પ્રકારની રકમમાં માઇનોર ચેન્જ કરવામાં આવ્યો હોય તો પણ કોઈ પણ દાખલો આ રીતે તમે શોધી શકો છો. તો આવા પ્રકારના દાખલાની અંદર મહત્વ છે સમય તમારે વ્યવસ્થિત રીતે ધારેલો હોવો જોઈએ, ઝડપનું યોગ્ય એકમની અંદર તમારે રૂપાંતરણ થયેલું હોવું જોઈએ અને દાખલાની રકમના આધાર ઉપર તમારે બીજું સમીકરણ નથી આપ્યું છતાં તમે કેવી રીતે બનાવી શકો એ, એટલે કે શાળા અને ઘર વચ્ચેનું અંતર સમાન છે તો બંને કન્ડિશનની અંદર અંતર મેળવી અને તેની સમાનતા મેળવવાની જે ટેકનિક છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આના પરથી તમે કોઈ પણ દાખલાની x અને y ની કિંમતો સરળતાથી મેળવી શકો છો. હવે તેના પછી ઉદાહરણ નંબર જે 11 છે તે થોડો વધારે લેન્ધી હોવાના કારણે મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં પૂછવાની સંભાવના રહેતી નથી, કારણ કે 3 માર્ક્સના વેટેજ પ્રમાણે તે દાખલો થોડો વધારે લાંબો હોવાથી એ દાખલો મોટા ભાગે ન પૂછી શકાય. હવે આના પછી બીજો દાખલો આવે છે સ્વાધ્યાય 1 નો સ્વાધ્યાય 1 નો 9મા દાખલા પ્રકારનો દાખલો, એટલે એ પણ થોડો IMP દાખલો છે. તો એ દાખલામાં આપેલી વિગત પ્રમાણે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે એક અપૂર્ણાંક સંખ્યાનો છેદ તેના અંશ કરતા 6 જેટલો વધુ છે. અપૂર્ણાંક સંખ્યાનો છેદ, તો અહીં આપણી કોઈ પણ સંખ્યા ધારો કે વિચારી લઈએ કે x/y સ્વરૂપની હોય તો છેદ આપણો y છે, તો y એ શું કહ્યું છે કે અપૂર્ણાંક સંખ્યાનો છેદ એટલે કે y તે અંશ કરતા 6 જેટલો વધુ છે. એટલે અંશ કરતા 6 જેટલો વધુ હોય તો આપણે હંમેશા બંને વચ્ચેની જો કમ્પેરીઝન કરવામાં આપણી મૂળ સંખ્યા થશે x/y, પરંતુ બંનેની કમ્પેરીઝન કરવામાં આવે તો અહીં x + 6 = y મળે છે. મતલબ કે અહીં આપણે કીધું છે કે એક અપૂર્ણાંક સંખ્યાનો છેદ અંશ કરતા 6 જેટલો વધુ છે. અંશ નાનો છે અને છેદ મોટો છે, માટે ઉમેરવાનું કોના તરફ? તો અંશ તરફ ઉમેરવાનું. તો x + 6 = y થાય છે. જો અંશમાં 1 ઉમેરવામાં આવે, અંશમાં 1 ઉમેરો એટલે x + 1 થાય અને છેદમાંથી 3 બાદ કરવામાં આવે એટલે કે y - 3. અંશમાં 1 ઉમેરવામાં આવે અને છેદમાંથી 3 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકની કિંમત 3/4 થાય છે. મતલબ આ જે સમીકરણ, આ જે સ્વરૂપ મળે છે એની કિંમત 3/4 થાય છે તેવું આપણને આપેલું છે. અને આના ઉપરથી અપૂર્ણાંક નું મૂલ્ય મેળવવાનું છે. તો અહીં એક સમીકરણ તો સીધું તમને આવું મળી જાય છે અને બીજું સમીકરણ માત્ર આના ક્રોસ ગુણાકાર દ્વારા મેળવી શકાય એટલે 4x + 4 = 3y - 9. આના પરથી સમીકરણ મેળવીએ તો 4x - 3y = -13. આ આપણું સમીકરણ નંબર 2
અને અહીંથી આપણને સમીકરણ મળશે x - y = -6. આ આપણું સમીકરણ નંબર 1. આ બંને સમીકરણોનો લોપ કરી અને તમે x અને y ની કિંમત મેળવી શકો અને x ની કિંમત અંશમાં લખો, y ની કિંમત છેદમાં લખો, જે મળે એ તમારી અપૂર્ણાંક સંખ્યા બનશે. તો ચેપ્ટર નંબર 1 ની અંદર મહત્વના જેટલા પણ દાખલા હતા અથવા જેટલી મેઇન રીતો હતી એ તમામે તમામ રીતોને આપણે અત્યારે હાલ અહીં પૂરી કરીએ છીએ. આ બધી રીતો એ બોર્ડની અંદર પૂછાવા યોગ્ય રીતો છે, માટે આ તમામે તમામ રીતોને ફરીથી રિવિઝન કરીને વધુ સારી રીતે તૈયાર કરવાની જવાબદારી હવે આપના હાથમાં છે.